નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ડભેલ યુથ ગ્રુપ દ્વારા હાલમાં જે રેલ આવી હતી એ રેલની અંદર પૂરગ્રસ્ત વિસ્તારની અંદર જેમાં રંગુનનગર, કાશીવાડી, ધમડાચા, કચોલી, દેવધા, વાંગડી, બિલ્લીમોરા વગેરે વિસ્તારોની અંદર જે પૂરના પાણી હતા ત્યાં જે લોકોને ફૂડ પેકેટની જરૂર હતી ત્યાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભેલ યુથ ગ્રુપના સ્વયંસેવકો ભાઈઓ દ્વારા જાતે ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા. ફૂડ પેકેટ બનાવી ત્યારબાદ ટ્રેક્ટરની અંદર સવાર થઈ આ અલગ અલગ વિસ્તારોમાં પહોંચી અને ત્યાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે પૂરના સમયે મદદનો હાથ લંબાવતા ડભેલ યુથ ગ્રુપ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે નુકસાન પામેલા 53 વીજ થાંભલાઓ ઊભા કરી તાત્કાલિક DGVCL દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરાયો. ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થવા સાથે જ ભેખડો ધસી પડવાના બનાવોને પગલે વીજ થાંભલાઓને નુકસાન પહોંચ્યું હતું. આ પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર ND પરમારના માર્ગદર્શન હેઠળ DGVCL દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને જિલ્લામાં કુલ 53 વીજ થાંભલાઓ ઊભા કરી વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લામાં વરસાદ સામાન્ય થતાં હવે માત્ર 7 માર્ગો જ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા છે. અસરગ્રસ્ત અન્ય માર્ગો ખુલ્લા થયા. ગત દિવસો દરમિયાન ડાંગ જિલ્લામાં સતત વરસેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કેટલાક ગ્રામીણ માર્ગો ઉપર ક્રોસવે તથા સ્લેબ ડ્રેન ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા હતા. પરંતુ હવે અહીં વરસાદ સામાન્ય થતાં અસરગ્રસ્ત માર્ગો પૈકી મોટાભાગના માર્ગો ઉપરથી પાણી ઓસરતા 26/7/2026ના રોજ સવારે 8 વાગ્યાની સ્થિતિએ માત્ર 7 માર્ગો જ બંધ રહેવા પામ્યા છે. મુસાફરો તથા સ્થાનિક રહીશોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ રસ્તાઓ પર વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ગ્રામ્ય માર્ગો પર યુદ્ધના ધોરણે સમાર કામગીરી કરવામાં આવી. ડોન હિલ સ્ટેશન જવાના માર્ગ પર મોટા પથ્થરો અને માટી હટાવી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાયો. 10 JCB, 8 ટ્રેક્ટર, ડમ્પર, ટ્રોલી તેમજ 55થી વધુ મેન પાવર દ્વારા સતત રાહત અને માર્ગ પુનઃ સ્થાપિત કરવાની કામગીરીની અંદર ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ જોડાયું. છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના વિવિધ ગ્રામ્ય માર્ગો, ક્રોસવે, પુલો, પાઇપ, કલ્વર્ટ તથા સાઇડ ડ્રોનને નુકસાન પહોંચ્યું હતું. સાપુતારા ઘાટમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 953 સુરક્ષાત્મક પગલાં સાથે વાહન વ્યવહાર માટે સતર્ક રહેવા અપીલ. ધવલીદોડ ગામે પાણીમાં ડૂબી જવાથી એક બળદનું મોત. ગિરિમથક સાપુતારા ઘાટ વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 953 પર તાજેતરમાં પ્રોટેક્શન દિવાલ ધસી પડવાની ઘટના બની હતી. આ સ્થળે કોઈપણ પ્રકારની અણધારી હોનારત કે અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંબંધિત તંત્ર દ્વારા ઘટના સ્થળે માટીના ઢગલા ખડકીને સંપૂર્ણ બેરીકેડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહન ચાલકોની સુરક્ષા અને માર્ગદર્શન માટે વાહન ધીમે ચલાવવાના સાઇન બોર્ડ, રાત્રિ સમયે દૂરથી જોઈ શકાય તેવી બ્લિંકર લાइट्स તેમજ सोलर लाइट्स મૂકવામાં આવી છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારને કેશડોલ સહાયની ચૂકવણીની તથા ઘરવખરી, મકાન સહાય, પશુ મૃત્યુના સર્વેની કામગીરી ઝડપગતિએ ચાલુ કરવામાં આવી. નવસારી જિલ્લામાં 26 જુલાઈ 2026ના રોજ બપોરે 3 કલાક સુધીમાં 31,511 અસરગ્રસ્ત કુટુંબોને ₹5.5 કરોડથી વધુની રોકડ સહાય આપવામાં આવી. નવસારી જિલ્લામાં પૂર ઓસર્યા બાદ રોગચાળા નિયંત્રણ કામગીરી અસરગ્રસ્ત વિસ્તારમાં 357 જેટલી સર્વેલન્સ ટીમો 1796 સભ્યો સાથે DCC સર્વેલન્સની કામગીરી હાથ ધરેલ છે. નવસારીના અસરગ્રસ્ત ગામોમાં જાહેર સ્થળો અને માર્ગની સાફ સફાઈની કામગીરી પણ કાર્યરત કરવામાં આવી છે. તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારના ધોરણો મુજબ કેશડોલની સહાય ઝડપથી મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેરિફિકેશન અને સહાયની ચૂકવણીની કામગીરી સતત કરવામાં આવી રહી છે.
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 94% અને સાંજ દરમિયાન 92% નોંધવા પામ્યું છે. 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. નવસારીમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ ગણદેવી તાલુકાના વિવિધ ગામોની જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા સ્થળ મુલાકાત. અસરગ્રસ્ત ગામોની સમસ્યાઓ સાંભળી ત્વરિત સહાય, કેશડોલ વિતરણ, સર્વે અને સ્વચ્છતા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી. નવસારી જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા ગણદેવી તાલુકાના વિવિધ ગામો અને બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ સ્થળ મુલાકાત લઈ કેશડોલ સહાયની કામગીરી તથા પાણી ઓસર્યા બાદ ની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પૂરગ્રસ્તોને ત્વરિત સહાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. આદિજાતિ મંત્રી નરેશ પટેલ. બિલ્લીમોરા નગરપાલિકા ખાતે પૂર સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ. કેશડોલ આવાસ સહાય, પશુમરણ, સ્વચ્છતા અને પીવાના પાણી અંગે અધિકારીઓને તાકીદના નિર્દેશ. નવસારી જિલ્લાના પુનઃસ્થાપન કામગીરીને વેગ આપવા મંત્રી નરેશ પટેલની અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક. નવસારી જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરવા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં બિલ્લીમોરા નગરપાલિકા ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. નવસારી જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિમાં ઉત્કર્ષ મંડળે અસરગ્રસ્ત પરિવારને મદદ કરી માનવતા મહેક ફેલાવી. નવસારીમાં ભારે વરસાદને પગલે છેલ્લા 3 દિવસથી પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ભારે તારાજી સર્જાઈ હતી. આ વર્ષે પૂરની ગંભીર પરિસ્થિતિને જોતા જૂના રેકોર્ડો તોડી નાખ્યા હતા. નદી કિનારે આવેલા છેવાડાના ગામો સુધી મદદે જલ્દી કોઈ પહોંચ્યું નથી, પણ ઉત્કર્ષ મંડળ બને ત્યાં સુધી જરૂરિયાતમંદો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. શુક્રવારના દિવસે નવસારીના દસરા ટેકરી વિસ્તારના 200 કુટુંબને ખીચડી, છાશ તેમજ પાણીની 43 જેટલા કેરબા પહોંચાડવાની સેવાના મહાયજ્ઞની અંદર નાનકડી આહુતિ આપવામાં આવી હતી. 25મી જુલાઈએ શનિવારે સોનવાડી ગામે બહેરા ફળિયામાં 25થી 30 કુટુંબને અનાજની કીટ, કપડાં તેમજ નાસ્તો પહોંચાડવામાં આવ્યા હતા. સોનવાડી ગામે ગાડીમાં જવું પણ મુશ્કેલ હતું, એટલા હદ સુધીના રસ્તાઓને કાદવ કીચડ ત્યાં હતા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ચીખલી તાલુકામાં અતિભારે વરસાદ સાથે આવેલા પૂરમાં ગામ ચીકુવાડી, આંબાવાડી અને શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થવા સાથે આર્થિક ફટકો લાગતા સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂત માંગ ઉઠવા પામી છે. તાલુકામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી અને ખરેરા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક કોતરો ગાંડાતુર બન્યા હતા. ગાંડીતુર નદીઓ બની હતી અને વહેણ એટલા બધા વધી ગયા હતા કે જેથી કરીને હરણગામ, ખૂંદ, સાદકપોર, ગોલવાડ, ચીખલી, સમરોલી, તલાવચોર, હોંડ, વાકલ, ગેટકી, ગેજ, રૂમલા, આમદ્રા, મોગારવાડી, કુકેરી સહિત 40 જેટલા ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. નવસારી જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના 30થી વધુ ટીમો દ્વારા સતત મેદાનમાં કાર્યરત. નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ગ્રામ્ય માર્ગો પર યોજના ધોરણે સમારકામની કામગીરી 65થી વધુ રસ્તાઓની રિપેરિંગ કરી કાર્યરત કર્યા. બાકી રહેલા રસ્તાઓ પર પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. કાર્યપાલક ઇજનેર દ્વારા માહિતી આપવામાં આવી. 27 જેસીબી, 12 ટ્રેક્ટર, ડમ્પર, ટ્રોલી તેમજ 186થી વધુ મેન પાવર દ્વારા સતત રાહત અને માર્ગ પુનઃસ્થાપન કરવાની કામગીરીની અંદર જોડાયા છે. સેવા પરમો ધર્મ અને એ શબ્દને સાર્થક કરે છે ઓમ રેસિડેન્સીનો પરિવાર. ઓમ રેસિડેન્સી કે જેમાં 4 વિંગ છે, 122 ફ્લેટ્સ છે અને 122 ફ્લેટના તમામ સભ્યોની અંદર એટલો સંપ છે કે કોરોના હોય કે પૂરની સ્થિતિ હોય એ સર્વ કાર્યની અંદર સેવામાં એવો તત્પર રહે છે. આ વખતે આવેલા પૂરની અંદર હિતેશ કુમારી લોટાણી દ્વારા કે જેમના પોતાના ત્યાં બધો જ સ્ટોક બગડી ગયો હોવા છતાં પણ એમણે બીજેથી કાંદા અને બટેકાની 2 ગુણો, તો સાથે જ ધર્મ દેસાઈ કે જે એક નાનું બાળક છે એણે પોતાની પીગી બેંક તોડી એમાંથી 3 બોક્સ બિસ્કિટ સેવા કાર્ય માટે આપી. આ 2 દાતાઓનો એટલે ઉલ્લેખ કરવો રહ્યો કે જેથી કરી બીજા લોકોને પણ ખ્યાલ આવે. તો ઓમ રેસિડેન્સીના પરિવાર દ્વારા
2 દિવસ એટલે કે શનિ અને રવિમાં અલગ અલગ વિઝિટ કરી અને શનિવારે બપોરે ફિનાઇલ, વાઇપર, દૂધ, પાણી આ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું, જે દેવધા ગામમાં, તલિયારી ગામમાં અને ધમડાછામાં કરવામાં આવ્યું. તો શનિવારની સાંજે 250 ફૂડ પેકેટ કે જેની અંદર ખીચડી કઢી અને સાથે જ સૂકો નાસ્તો લઈ ચીખલી તાલુકાના હોંડ ગામ સુધી પહોંચ્યા. તો રવિવારે સૂકો નાસ્તો, કપડાં, શાકભાજી લઈ દેવધા, તલિયારી, ધમડાછા, ભેસલા, વાંગરી, અમલસાડ જઈ અને ત્યાં સેવા કાર્ય કર્યું. અને માટે જ કહેવાયું છે ને કે જમણે હાથે આપો તો ડાબાને ખબર ન પડવી જોઈએ, કારણ કે આ સામગ્રી એકઠી કરવા માટે ઘણા બધા દાતાઓએ પોતાની ભેટો આપી છે. અને આ પૂરના સમયની અંદર લોકસેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂર બાદ રોગચાળા સામે નવસારી આરોગ્ય વિભાગની સઘન કામગીરી યથાવત. 3.24 લાખથી વધુ લોકોનું આરોગ્ય સર્વેલન્સ, 322 મેડિકલ કેમ્પ દ્વારા 4,741 દર્દીઓને સારવાર. નવસારી જિલ્લામાં પૂરનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેપી રોગોનો ફેલાવો અટકાવવા માટે તેમજ લોકોનું આરોગ્ય સુરક્ષિત રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રોગચાળા નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ, દવા વિતરણ, ક્લોરિનેશન, આરોગ્ય શિક્ષણ તેમજ મેડિકલ કેમ્પો દ્વારા સતત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિરાવળ ખાતે એક અજાણી મહિલા દ્વારા હાલ તો નદીમાં ઝંપલાવવાની વાતો સામે આવી છે. તો ત્યારે દસરા ટીકરીના સ્થાનિક હોવાની જ્યારે માહિતી મળી છે ત્યારે પ્રમોદભાઈ આપણી સાથે જોડાય છે. પ્રમોદભાઈ, શું ઘટના બનવા પામી, કેટલા વાગ્યાની ઘટના છે અને બેનનું નામ શું છે? વોર્ડ નંબર 10ના દસરા ટેકરી તલાવડીના નાસિમ નસીર શાહ નામની એક વ્યક્તિ તે ઘણા સમયથી બીમાર હતી. પણ મને મળતી માહિતી મુજબ બપોરના સમયે કે નદીમાં એમણે ઝપલાવેલું હતું. હાલ અમે ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળ પર આવેલા છે. એમની શોધખોળ ફાયર બ્રિગેડ કરી રહી છે, પણ હાલ મળી આવેલ નથી. આગળની તપાસ ફાયર બ્રિગેડના માણસો કરી રહી છે. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું, વોર્ડ નંબર 13ની અંદર તલાવડી વિસ્તારના એક મહિલા કે જે ઘણા સમયથી બીમાર હતા અને એમના દ્વારા નદીમાં ઝંપલાયા હોવાની વાતો જ્યારે સામે આવી છે ત્યારે ફાયરને પણ કોલ મળ્યો છે અને ફાયરને કોલ હમણાં મળ્યો છે અને ફાયરની ટીમ આવી પહોંચી છે અને તપાસ માટે નદીના તટ ઉપર પહોંચી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.